આણંદ સ્થિત ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઇરમાના ડિરેક્ટર અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ડીન પ્રોફેસર શાશ્વત નારાયણ બિશ્વાસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે વર્ષ 2026-2028ની MBAની નવી બેચના વિદ્યાર્થીઓનો પરિચય આપતા જણાવ્યું હતું કે આ બેચમાં શૈક્ષણિક અને પ્રાદેશિક સ્તરે અદ્ભુત વૈવિધ્ય જોવા મળે છે. પ્રોફેસર બિશ્વાસે ઇરમાના ભવ્ય વારસાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને સહકારી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નવા આયામો સર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઇરમા હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીના સ્વરૂપે એક નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે. અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે. આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. આજે તેમના પીજીના અલગ અલગ સ્ટુડન્ટના સાથે એક વાર્તાલાપ કરવા માટેનો મોકો મને મળ્યો. હું આભાર માનીશ આ સંસ્થાના વાઇસ ચાન્સલર અને ડાયરેક્ટરશ્રી અને પૂરી ટીમનો. તેમણે મને વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટેનો મોકો આપ્યો અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે અને જેના આધારે તેમણે સહકારિતા મંત્રાલય અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું છે, તો આ ટીમ એ આવનારા ભારતનું એક સશક્ત ભારત બનાવવા માટે સહકારિતાના માધ્યમથી ખૂબ મોટું પરિણામ આ દિશામાં